નમસ્કાર મિત્રો, આસ્ક એનીમાં આપનું સ્વાગત છે। આજનો પ્રશ્ન એ છે કે જો ઘરની ગરોળી દૂધ અથવા અન્ય ખોરાકમાં પડે તો શું તે ખોરાક ઝેરી થઈ જાય છે? આ પ્રશ્ન તમારા મનમાં હોઈ શકે છે, તો ચાલો જાણીએ તેનો જવાબ શું હોઈ શકે। ચોમાસાની શરૂઆતના દિવસોમાં ગરોળીના નાના નાના બચ્ચાઓ ઘરમાં અને ખાસ કરીને રસોડાની આસપાસ આંટાફેરા કરતા જોવા મળે છે। ગરોળી જોઈને મહિલાઓ બહુ ડરતી હોય છે। ડરનું મુખ્ય કારણ તેનો ચીતરી ચઢે એવો દેખાવ છે। ઘરોમાં રહેતી ગરોળી નાના જીવજંતુઓ ખાઈને ઘરને સાફ કરે છે અને ઘરને જંતુઓથી સાફ રાખે છે। ઘરોમાં રહેતી ગરોળીથી ડરવાની જરૂર નથી। આખી દુનિયામાં માત્ર 2 જ ગરોળી છે જે અત્યંત ઝેરી છે અને જેના કરડવાથી લોકોનું મોત થઈ શકે છે। તેમાંથી એક ગિલા મોન્સ્ટર છે જે અમેરિકામાં જોવા મળે છે, જ્યારે બીજી મેક્સિકન બ્રીડની ગરોળી છે આ ઝેરી છે। આ 2 સિવાય ઘરોમાં જોવા મળતી અન્ય કોઈ પણ ગરોળી ઝેરી નથી। લોકોમાં એક ગેરસમજ છે કે ગરોળી ઝેરી હોય છે। જો ગરોળી ખોરાકમાં પડી જાય તો ખોરાક દૂષિત થઈ જાય છે, તેથી તેવો ખાવો ન જોઈએ। આવા ખોરાકને દૂષિત ખોરાક ગણી શકાય, કારણ કે તમામ ગરોળીની ચામડીમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે, જે લોકોને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। ઉપરાંત ગરોળી ઘણી જગ્યાએ ફરે છે, જેથી તેના શરીર પર અનેક જગ્યાની ગંદકી ચોંટી ગયેલી હોય છે, તેમજ અનેક પ્રકારની સૂક્ષ્મ જીવાતો ખાતી હોય છે જેના અંશો તેના મોઢામાં ચોંટેલા હોય છે। આ કારણથી લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, ચક્કર અને ઉલટી થઈ શકે છે। આવા સંજોગોમાં ત્વરિત તબીબી સારવારની જરૂર રહે છે। જો યોગ્ય સમયે સારવાર ન મળે તો જીવ જોખમમાં મુકાઈ શકે છે। જો તમારી પાસે પણ આ પ્રશ્ન વિશે માહિતી હોય તો કૃપા કરીને તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો।